હું એક જગ્યાએ આવી કથા કરતો ને એક બેન મને મળવા આવ્યો, મને કે બાપુ ઓલા જે ગોટલીમાંથી જે પછી ઓલા જે નીકળે ને એને કાંઈ અમે જવા નહોતી. મેં કીધું એનું શું કરો? કે એના બાળકોને રમવાના ફટફટિયા બનાવીએ. આવું છે. દુનિયાના દરેક ફળોને તમે ખાઈ શકો, પી શકો, પણ એમાંથી એક વસ્તુ કાઢવી પડે, કાં તો છાલ અને કાં તો ગોટલી કાઢી નાખવી પડે, બીજ કાઢી નાખવા પડે. પણ ભાગવત ફળ મેરે ભાઈ બેન એવું છે કે આને સીધે સીધું પીવાનું છે. બીજા ફળોને તમારે મોઢેથી પીવાના હોય, આને કાનથી પીવાનું છે, કેમ કે આ અમૃત છે. ભાગવત રૂપી રસ એટલો બધો સુંદર મજાનો રસ છે કે એક વખત જેણે આ રસને પી લીધો પછી દુનિયા ફીકી લાગે સાહેબ. કોણે કોણે પીધું? આપણે નરસિંહ મહેતા કહે છે, આ રસ દે જાણે સુખદેવ જો રસ દે જાણે સુખદેવ જોગી. આ રસને જાણે સુખદેવ જોગી. આ રસને જાણે સુખદેવ જોગી. અને કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. આંખ મારી ઉઘડે સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખું. 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 આ રસને જાણે સુખદેવ જોગી. કંઈક જાણે પેલો નરસૈયો ભોગી. મેરે ભાઈ બહેન, ઘણી વાર હું એમ કહું કે ભાગવત છે ને એ કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષના છાયાની નીચે બેસીને જે માગો ને એ મળે. કલ્પ વૃક્ષનો નિયમ છે, તમે જે માગો, તમે જે ચીતવો એ તમને મળી જાય. પણ શરત એક કે માગણી અયોગ્ય ન હોવી જોઈએ.